and of the dais. સ્ટેજ ઉપર બિરાજમાન અને આજના કાર્યક્રમના ઉદ્ઘાટક રાજ્યસભાના સભ્યશ્રી તથા ગુજરાત રાજ્યના પૂર્વ ઉપમુખ્યમંત્રી શ્રી માનનીય શ્રી નરહરિભાઈ અમીન સાહેબ અને હમણાં જ જેઓ પધારી રહ્યા છે એ આજના કાર્યક્રમના આપણા મુખ્ય મહેમાન અને આપણા શહેરના પ્રથમ નાગરિક મેયર શ્રી પ્રતિભાબેન જૈન, સ્ટેજ ઉપર અને ઓડિયન્સમાં ઉપસ્થિત સર્વે મહાનુભાવો, આચાર્યશ્રી, ટીચિંગ અને નોન ટીચિંગ સ્ટાફ મેમ્બર્સ, લાયન સભ્યો, વાલા વિદ્યાર્થી ભાઈઓ અને બહેનો, આજે સરગમ યુથ ફેસ્ટિવલ 2026 અને એના અંતર્ગત વિવિધ પ્રવૃત્તિઓના આયોજન માટે વિદ્યાર્થી ભાઈ બહેનોના કાર્યક્રમમાં જ્યારે અહીંયાથી હું આપનાથી વાત કરું છું ત્યારે ખાસ શુભેચ્છાઓ પાઠવું છું અને કોલેજ મેનેજમેન્ટ અને સ્ટાફ મેમ્બર્સને એના માટે ધન્યવાદ પાઠવું છું. આજના આ લોયન્સ ઇન્ટરનેશનલ અને ભવન્સ કોલેજના સંયુક્ત ઉપક્રમે આયોજિત આજના કાર્યક્રમમાં ઉપસ્થિત માનનીય રાજ્યસભાના સાંસદ શ્રી નરહરિભાઈ અમીનજી, ઉપસ્થિત ગેસ્ટ ઓફ ઓનર શ્રી અજયભાઈ શાહજી, ઉપસ્થિત મારા વિદ્યાર્થી મિત્રો, સૌને મારા આજના શુભ પ્રસંગે નમસ્કાર, સહપ્રણામ. સૌ પ્રથમ તો ખૂબ જ આનંદ થયો કે આજે આપ સૌની સાથે એમ હમણાં જ વાત કરી એમ કે લિયો અને લાયન્સ બંનેનું સમન્વય થાય ત્યારે એક મોટું રાષ્ટ્ર નિર્માણ થાય અને ઉજ્જવલ ભવિષ્ય ઘર પરિવાર સમાજની સાથે સાથે રાષ્ટ્રનું ઉજ્જવલ ભવિષ્ય બને છે. સન્માન કરીએ. અમે લગભગ 19 પદ્મશ્રી અને 2 એક રાષ્ટ્રપતિ પુરસ્કાર ને એક આપને અમે એના માટે સિલેક્ટ કર્યા. કોઈ કારણસર આપ ભૂલાઈ શકે. આજે મારે સાયન્સને ગિરીશભાઈ આપને ખૂબ ખૂબ આભાર. ગેમાવત સાહેબ અને પટણી સાહેબ એમની પાસેથી હું શિક્ષા લઈ ચૂક્યો છું, એટલે મારા માટે ખૂબ ગૌરવની વાત છે. હવે ડિસ્ટ્રિક્ટ ચેરપર્સન, આપણે નામ બોલી જવું તો જરા જલ્દી આવી જશો તો જે મંચસ્થ આવી અને તે ખૂબ ખૂબ કાર્યજો વધાવજો. એની અંદર જેટલી ક્લબો છે તેમની પાસે પણ સુંદર સેવાઓ કરાવી રહ્યા છે. એવા સન્માનનીય લાયન ગણેશભાઈ પટેલ ને ફરીથી એકવાર એવોર્ડ લઈને લાયન એ પછી રસગ્રસ્ત રહેનાર, સેવા આપનાર. ઊંચા કરી બોલો, ભારત માતા કી જય. આજના સમારંભના મુખ્ય મહેમાન અમદાવાદ શહેરના પ્રથમ નાગરિક મેયર શ્રી પ્રતિભાબેન, ડિસ્ટ્રિક્ટ લાયન્સ ક્લબના વાઇસ પ્રેસિડેન્ટ, યોજાઈ રહ્યો છે પ્રસંગે ઘણા વર્ષો સુધી રહેલો છે. ગુજરાત યુનિવર્સિટીમાં લગભગ 37 વર્ષ સુધી સેનેટ અને સિન્ડિકેટ સભ્ય તરીકે મેં કામ કરેલું છે. આ કોલેજમાં અનેક વખત કે શાસ્ત્રીથી માંડીને સાયન્સ કોલેજના તમારા પ્રિન્સિપાલથી માંડીને એમની સાથે આ જ કેમ્પસમાં અનેક કાર્યક્રમોમાં ઉપસ્થિત રહ્યો છું. કે જેમને બી અમદાવાદ વિશે ઇન્ફોર્મેશન આપી અને ખૂબ જ સારી રીતે છોકરાઓને પ્રોત્સાહન આપ્યું અને
છોકરાઓના અલગ અલગ જે કાર્યક્રમો છે એના વિશે માહિતી આપી તે બદલ પ્રતિભાબેન જૈનનો હું આભાર માનું છું. આ બાજુ આવો બેન, થોડા હજી ખસો. નમસ્તે મેડમ, આપનો પરિચય આપશો? હું ડૉક્ટર જીજ્ઞા પંચાલ. આજે અમારે ત્યાં સરગમ 2026 પ્રોગ્રામ થવા જઈ રહ્યો છે અને લાયન્સ ક્લબ અને ભારતીય વિદ્યાભવન બંનેના સહયોગથી આજે અમે યુથ ફેસ્ટિવલ સરગમ 2026નું આયોજન કરવા જઈ રહ્યા છે અને એમાં અમારા ત્યાં ચીફ ગેસ્ટ તરીકે પ્રતિભાબેન જૈન હાજર રહ્યા છે અને સ્પેશિયલ ગેસ્ટ નરહરીભાઈ અમીન અને ગેસ્ટ ઓફ ઓનર લાયન્સ ઇન્ટરનેશનલના ડિસ્ટ્રિક્ટ ગવર્નર અજયભાઈ શાહ સાહેબ હાજર રહ્યા છે. અને આજે આ યુથ ફેસ્ટિવલમાં મહેંદી કોમ્પિટિશન, પેઇન્ટિંગ, રંગોલી, ડાન્સ, ડ્રામા, મ્યુઝિક જેવી વિવિધ કોમ્પિટિશન સાથે અમારો યુથ ફેસ્ટિવલનો કાર્યક્રમ થશે અને આવતીકાલે ગરબા અને ફૂડ ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું છે. એ બદલ હું લાયન્સ ક્લબ અને ભારતીય વિદ્યાભવનનો ખૂબ ખૂબ આભાર માનું છું. આટલું સરસ સરગમ 26નું આયોજન રાખવામાં આવ્યું છે ભવન્સ કોલેજમાં. આની પાછળનો હાર્દ શું છે, હેતુ શું છે? સરગમ 26 એ યુથ માટેનો પ્રોગ્રામ છે. દરેક કોલેજમાં યુથ ફેસ્ટિવલ બાળકો માટે જે પ્રોગ્રામ થાય છે એ ખરેખર એમના અંદરની જે પ્રતિભા છે એને ઉજાગર કરવા માટે આ પ્રોગ્રામ થતો હોય છે અને અમારી કોલેજમાં મહેંદી, પેઇન્ટિંગ જેવી વિવિધ કળાઓમાં વિશેષ જે બાળકો છે એમની પ્રતિભાઓ બહાર લાવવા માટે અમે આ પ્રોગ્રામનું આયોજન કરી રહ્યા છીએ. આ કોમ્પિટિશનમાં કેટલા સ્ટુડન્ટ્સ પાર્ટિસિપેટ છે? આ કોમ્પિટિશનમાં દરેકમાં અલગ અલગ થઈને કુલ 100થી વધારે વિદ્યાર્થીઓ ભાગ લઈ રહ્યા છે. થેન્ક યુ વેરી મચ મેડમ.